કેમ છો મિત્રો? જય માતાજી, જય ખોડિયાલમાં। જો આપણે આ બાજુ ખોડિયાલમાંને બેહાડ્યા છે, તો માં ખોડિયાલના પણ હું આશીર્વાદ લઉં છું, મારી માના ખોડિયાલના। અને આ બાજુ આપણે ગાત્રાળમાં બેહાડ્યા છે, બરાબર? તો જો આપણે ગાત્રાળમાંને આશીર્વાદ લઈએ, અને આપણે જે કંઈ વિડીયો બનાવીએ ને તો આપણે શું છે કે ખોડિયાલને ગાત્રાળ, જે આ બાજુ આપણા ગાત્રાળમાં, આ બાજુ આપણા ખોડિયાલમાં, અને વચ્ચે છે ને આપણે બેસીએ છીએ એવી રીતના। અને માં ખોડિયાલને ગાત્રાળ છે ને આપણી મનોકામના પૂર્ણ કરે। ઓલું કહે ને કે ગાત્રાળ ને ખોડિયાલ છે ને દેને તો દીકરા દે ને દીધેલાય પાછા લઈ લે। અને માતાજી છે ને એ આપણા ભેરી જ છે, નથી એમ નહીં કંઈ। ને ઘણા લોકોને છે ને વિશ્વાસ ઉડી જતો હોય કે માં ગાત્રાળ અને ખોડિયાલ। જો ગાત્રાળ ઘણા લોકો બહુ તકલીફમાં થાય ને પછી એમ કે અમે સીમાબેન બહુ તકલીફ છે, પણ તમે જેની તેની ઘરે જાઓ, બરાબર? અને ક્યાંય મંદિર દેખો, કંઈ પણ એની ઘરે હોય, અને તમે માનતા કરી હોય કે માં હું તને સોનાનો ચાંદલો ધરી, માં હું તને 12 બોટલ સ્પ્રેની ધરી, માં હું તને નિવેદ જુવારી, માં હું તને આ ધરી જાય, ને પછી તમારો સારો દી થાય એટલે માને તમે ભૂલી જાઓ। પણ જો ક્યાંય પણ જાઓ તમે, તો ક્યાંય પણ એક માનતા કરો ને તો તમે એક ડાયરીમાં લખી રાખો। અત્યારે મોબાઈલ તો બધી કોરા થઈ ગયા છે, તો એક મોબાઈલમાં તમે લખી રાખો। તમે આજે કોઈ બીની ઘરે જાઓ ને માનતા કરો ને એટલે ત્યાં તમારી ટેક થઈ ગઈ કહેવાય। એટલે માને જો કંઈ ખાવું નથી, માને કંઈ પીવું નથી, પણ તમે એક માનતા કરી આવ્યા કે માં હું તમારી મારું મનોકામના પૂર્ણ થઈ જાય એટલે હું આ કરી, તો એવું ન કરો તમે। પછી તમે સંકટ સમયમાં મુકાવો અને સંકટ પડે તમારી ઉપર, એવું નહીં કરવાનું। અને ક્યાંય પણ તો છે ને એક ધ્યાન રાખવું, ક્યાંય કોઈ દિવસ નિવેદની માનતા નહીં કરવાની। નિવેદની માનતા તમે કરો ને કોઈ બી જગાએ, તો 5 વર્ષ થાય 6 વર્ષ થાય એ જગા ઉપર તમારે નિવેદ કરવા જવું જ પડે। અને ઘણા લોકો મેલડીમાંની માનતા કરી નાખતા હોય। મેલડીમાં એક દેવ છે ને આખા જુદા છે બધાય દેવ કરતાં। એટલે મેલડીમાંની માનતા કરો તો યાદ રાખવાની, તો જ તમારે માનતા કરવાની, નકર નહીં કરવાની। અને ખોડિયાલમાં, ગાત્રાળમાં અનેક દેવ છે તમારે, બધાય દેવ આપણે છે। આપણે 18 વરણ માતાજીને માનીએ છીએ, અને 18 વરણને માં બધાયના કોઈ બી માને મંદિરે જાય તો 18 વરણ માને તો હરખા, એ કોઈ દિવસ કોઈ હારે જુદારો રાખતી જ નથી માં। એટલે આપણે મનથીને એક જુદારો રાખવાનો જ નહીં। આપણે 18 વરણ જે આપણે હળી મળીને બધાને માને નમવાનું, કામ કરવાનું, બસ આપણા ભાઈઓ, આપણા દીકરા, આપણી બહેનો, બસ સાચું એ જ છે। મેં ક્યાંય માનતા તમે કરો ને માતાજીની તો ખાસ કરીને ડાયરીમાં લખજો। અને ક્યાંય કોઈની ઘરે માનતા કરો તો યાદ કરજો, પછી સંકટ પડે અને પછી તકલીફમાં મુકાવો એના કરતાં ક્યાંય માનતા કરો તો માની તમે માનતા પૂરી કરજો, યાદ કરીને માનતા કરજો, તો જ આપણી માવડી આપણા ભેગી છે। અને ખોડલ જે કરે એને ખોડલ તો સંકટ આપે જ છે। અને ખોડલ તો સંકટ આપે, પણ માં આપણે હે ને ભવપારે માં ઉતારે। અને જે લોકો ખોડિયાલને માનતા હશે ને એને હું સાચું કહું છું કે તમે કોમેન્ટમાં લખજો, જે ખોડિયાલને માનતા હોય એને કસોટી કેટલી થાય સાચું બોલજો। માં કસોટી બહુ કરે હો, પણ માં જ આપણે પાર ઉતારો, મને ખુદ વિશ્વાસ છે। કેમ કે હું ખોડિયાલને માનું ને ગાત્રાળને માનવા જ વર્ષોથી આ દીવા ચાલુ છે આપણે। ને અત્યારે આપણે આજે રવિવાર ને મંગળવાર હોય ત્યારે અખંડ દીવો રાખીએ, આપણી પાસે દિવેલો હોય ન હોય તો માં હાટું થઈને આપણે ગમે એ કરીએ। આપણે સાતમનો તહેવાર આવતો હોય, દિવાળીનો તહેવાર આવતો હોય, 2 તહેવારના આપણે કપડાં ન લઈએ ને 3-3 હજારના, 4-4 હજારના, તો આખા વર્ષનું માનું દિવેલ લઈ લઈએ ને તોય ઘણું કહેવાય। માનો દીવો ચાલુ રહેવો જોઈએ, બસ માં સિવાય આપણે બીજું શું છે? અને માંથી વિશેષ કોઈ મોટું નથી। એટલે જે ખોડિયાલને માનતા હોય એને સંકટ પડશે, પણ માં ઉગાડી લે ને ગાત્રાળ ગાંડી। જો ગાત્રાળની માનતા કરીને ભૂલાઈ ગયું એટલે તમારા ઘરમાં ગાંડા ગદડવા માંડે માણા, એટલે સમજી લેવું કે ગાંડી ગાત્રાળની માનતા આપણી ઘરે કંઈક બાકી છે। ત્યારે જ આપણી છોકરા છે, આપણી વહુ છે, આપણો ધણી હોય, આપણો દીકરો હોય, કોઈ બી ગાંડા ગદોડે એટલે સમજી જવું કે આપણે ગાંડી ગાત્રાળની માનતા કરી ગમ્યા। એટલે માનતા કરો
તો ખાસ કરીને તમે માનતા પૂરી કરજો. અને હું માતાજી વિશે ને એવું બધું બોલતી હોય ને કંઈ પણ મારે કે તે બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો બધા પાસે માફી માગું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયાલમાં, જય ગાત્રાળમાં, જય મેલડીમાં, જય મંગલમાં. આજે રવિવાર, આજે મંગળવાર છે. તો માં બધાયની મનોકામના પૂર્ણ કરે. બધાયને મારા આશીર્વાદ છે. બધાય ભાઈઓ તથા બહેનોને આશીર્વાદ કે માં બધાયનું સારું કરીને પછી માં મારું સારું કરશે. બસ હું તો એમ જ કહું, જય માતાજી, બધાયનું સારું કરશે માં, બધાયની મનોકામના પૂર્ણ કરશે. આજ મંગળવાર છે તે જે લોકો મારા વિડીયો જોતા હોય ને જો મારો સારો વિડીયો લાગે તો મને ફોલો કરજો ચેનલમાં, સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલમાં, અને ફેસબુકમાં આપણે મૂકીએ છીએ બરાબર. તો કંઈ પણ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માગું છું. જય માતાજી.